રાજકોટના અગ્નિકાંડ બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આ મોતનો માંચડો 4 વર્ષથી ઊભો હતો તો કોઈની નજર કેમ ના પડી એની સામે, કેમ આની સામે કોઈ કાર્યવાહી ન કરાઈ? અને એનો જવાબ, એનું કારણ સ્પષ્ટ છે: ભ્રષ્ટાચાર. રાજકોટનું તંત્ર એટલું ભ્રષ્ટ છે કે ખુદ રાજ્યસભાના સાંસદે સ્વીકાર કર્યો છે કે ફાયર એનઓસી માટે એમણે રાજકોટના ફાયર ઓફિસરને 70,000 રૂપિયા આપ્યા હતા. ભ્રષ્ટાચાર એટલો છે કે સામાન્ય ગણાતા આ અધિકારીઓ પાસે કરોડોની જમીનો, ફાર્મ હાઉસ અને પેટ્રોલ પંપ છે. ત્યારે ભ્રષ્ટાચારના કીડાએ રાજકોટના તંત્રને કેટલું ફોલી ખાધું છે, સૌથી પહેલા એ જુઓ. ગેમ ઝોનની દુર્ઘટનાથી રાજકોટ મહાનગરપાલિકાનો ભ્રષ્ટ ચહેરો ખુલ્લો પડ્યો છે. મનપાના અધિકારીઓ કેવી રીતે ઉઘાડી લૂંટ ચલાવે છે તેનો એક નમૂનો છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સંદેશ ન્યૂઝ સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીત, જેમાં રામ મોકરિયાએ દાવો કર્યો છે કે રાજકોટ ભાજપ કાર્યાલયની બાજુમાં બિલ્ડિંગ બનાવવા માટે ફાયર એનઓસી માટે ફાયર ઓફિસરે ઠેવાએ 70,000 રૂપિયા લીધા હતા. સાથે કહ્યું હતું કે મનપા અને કલેક્ટરમાં પૈસા આપ્યા સિવાય કામ નથી ચાલતું, બધાએનો ત્રાસ છે. આ વાતનો ટેલિફોનિક વાતચીતમાં પણ તેમણે સ્વીકાર કર્યો છે અને આ ભ્રષ્ટ અધિકારીઓ તપાસ થાય તેવી માંગ પણ કરી હતી. વાત રહી કરપ્શન ની, તો જે તે વખતની વાત છે, એનું વાતમાં 5 વર્ષ થઈ ગયા અને એની મેં યોગ્ય જગ્યાએ જાણ કરી દીધી. તો જો મીડિયા સામે કહો કે ન કહો, કઈ ફેર નથી પડતો. મીડિયાને આપે કહ્યું તો આપને ખ્યાલ આવ્યો. જે લોકો પકડાયા છે એના તમે બંગલા બતાવ્યા, કરપ્શન બતાવ્યું છે, તેની કિંમત બતાવી છે, એના પેટ્રોલ પંપ બતાવ્યા, એના ઉપર તમે ફોકસ કરો ને. મોકરિયાની વાત સાચી લાગી રહી છે, કારણ કે હાલ આ કેસમાં તપાસ ન કરવા બદલ, આંખ આડા કાન કરવા બદલ અને ભ્રષ્ટાચાર બદલ ક્રાઇમ બ્રાન્ચે 3 અધિકારીઓને ઉઠાવી લીધા છે, જેમાં એક છે મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસર MD સાગઠિયા, બીજા છે ઓફિસર BJ ઠેબા અને ત્રીજા છે PGVCLના ડેપ્યુટી એન્જિનિયર SK ચૌહાણ. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે TPO સાગઠિયા 60,000નો પગારદાર છે, પરંતુ તેની પાસે કરોડોની મિલકત છે. સાગઠિયા પરિવાર પાસે અનેક જમીન અને પેટ્રોલ પંપ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ અગ્નિકાંડની અંદર ઘણા અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે સીટ દ્વારા. તેમાં એક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના TPO મનોજ સાગઠિયા, તેની પણ પૂછપરછ કરવામાં આવી છે અને મનોજ સાગઠિયા પાસે અમાપ સંપત્તિ હોય તેવી વાત પણ ઉઠી છે. તો અત્યારે આપણે જે રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર એક સંપત્તિ આવેલી છે, એક ફાર્મ હાઉસ છે, કિંમતી ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ એના 7/12માં આ ફાર્મ હાઉસ છે તે મનસુખભાઈ સાગઠિયાના નામનું છે. મનસુખભાઈ સાગઠિયા તેવું જાણવા મળ્યું છે કે મનોજભાઈના ભાઈ છે. તો આ સંપત્તિ મનોજભાઈએ તેના ભાઈના નામે તો ખરીદી નથી. સંપત્તિની આની બાજુમાં એક પેટ્રોલ પંપ પણ છે, એટલે આ પેટ્રોલ પંપ પણ કદાચ તેમનો હોય તેવી વાત પણ એક જ ઉઠી છે, આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી છે. તો એન્ટી કરપ્શન બ્યુરો જે અધિકારીઓ છે તેની સંપત્તિની તપાસ માટે રાજકોટમાં ધામા નાખ્યા છે. તો આ બાબતે ACB તપાસ કરે કે આ સાગઠિયા બંધુઓની સંપત્તિ આ રાજકોટ નેશનલ હાઈવે ઉપર કઈ રીતે આવી અને આ સંપત્તિ જો તેમની જ છે તો તે બાબતે ACB જ આમાં પ્રકાશ ફેંકી શકે. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. રાજકોટના લાંચિયા અધિકારીઓને લોકોની જિંદગીની પરવાહ નથી, બસ ગમે તે ભોગે ભ્રષ્ટાચાર કરવો છે. કારણ કે રાજકોટના આ જ TRP ગેમ ઝોનમાં 3 મહિના પહેલા પણ આગ લાગી હતી, જે ફાયર બ્રિગેડે આવીને ઓલવીને જતી રહી. કોઈ જ પ્રકારની કાર્યવાહી નહોતી કરવામાં આવી. ગત વર્ષના જૂનમાં TRP ગેમ ઝોનના ડિમોલિશન માટે આદેશ છૂટ્યા હતા, જે બાદ પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી નહોતી થઈ, જેને લઈને આ કાર્યવાહી ભ્રષ્ટાચાર માટે નાક દબાવવા માટેની હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે. સાથે બીજો સવાલ પણ છે કે એન્ટી કરપ્શન બ્યુરો શું કરે છે? રામ મોકરિયાને ફાયર ઓફિસરની લાંચ પર ફરિયાદનું પૂછાયું તો તેમણે ઉદાહરણ આપીને કહ્યું કે આ લાંબી લપ હોય છે, એટલે મેં ઠેબા પાસેથી મારા રૂપિયા પાછા માગી લીધા. છે ને 1991માં એન્ટી કરપ્શનમાં પોરબંદરથી ઇન્કમટેક્સ વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી, જામનગર, રાજકોટ, જુનાગઢ જઈ. એ બીજા કામ માટે ને, એ બીજા કામ માટે. સાંભળો, મારી વાત સાંભળો. મેં ફરિયાદ કરી હતી, હતો 500 રૂપિયાનો કેસ. એ વખતે મારા મિત્ર પાસે માંગ્યા હતા, સર્વે વાળા, ઇન્કમટેક્સ વાળા.
કે કેસ એટલા વર્ષ ચાલ્યો, એટલા વર્ષ મારે ધક્કા થયા ને એટલા વર્ષ સુધી હું હેરાન થયો. 300 બદલે મારે 30,000 નો ખર્ચો થયો. મારે ટેક્સી બંધી જાય રાતના આવ્યું. એટલે આટલી બધી આ લપ હોય છે, લાંબી લેન્ધી પ્રોસિજર. એટલે મને એમ થયું કે હું કઈ ફરિયાદ કરું એના કરતા હું પાછા માગી લઉં. આ અધિકારીઓ નેતાઓને નથી છોડતા તો સામાન્ય જનતાને તો શું છોડવાના? હાલ તો રામ મોકરિયાએ સંદેશ ન્યૂઝ પર કરેલા ઘટસ્ફોટે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. સાથે એ વાત સાબિત કરી છે કે રાજકોટ ગેમ ઝોનમાં બનેલી કરુણાંતિકા આવા જ અધિકારીઓનું પાપ છે, જેમણે પૈસાની લાલચમાં 28 લોકોને જીવતા સળગાવી માર્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજકોટ અગ્નિકાંડ પાછળ નેતાઓ તો ઠીક પણ અધિકારીઓનો પણ ભ્રષ્ટાચાર વધારે જવાબદાર હોય એવું ખુલ્યું છે. છાકતા બનેલા અધિકારીઓ નેતાઓને ગાંઠતા નથી, મનમાની કરે છે. સાંસદ રામ મોકરિયાના ઘટસ્ફોટ પછી આ ચિત્ર વધારે સ્પષ્ટ થતું દેખાય છે. પણ મોકરિયા પહેલા એવા નેતા નથી જે આ બાબુરાજથી રાડ પાડી ગયા હોય. અવારનવાર ભાજપના જ નેતાઓ આ બાબુશાહી સામે ખુલીને બોલતા આવ્યા છે. અગ્નિકાંડનું પાપી કોણ? બાબુએ કેમ આંખો મીચી, આંખ આડા કર્યા કાન? ગુજરાતમાં ભ્રષ્ટ બાબુઓનું રાજ. ભ્રષ્ટ બાબુઓએ નેતાઓને રાડ પડાવી દીધી. બરાબર કામ કરતો નથી, વિવાદિત મુદ્દાઓ ઊભા કરે છે. રાજકોટ અગ્નિકાંડ બાદ બાબુશાહી સામે ફરી સવાલો ઉઠ્યા છે. બાબુઓની બદમાશી એટલી વધી ગઈ છે કે અધિકારીઓને જાણ હોવા છતાં તેમણે આ મોતના માંચડા પર કોઈ જ કાર્યવાહી ન કરી. ન ટીપીઓએ જવાબદારી નિભાવી, ન ફાયર અધિકારીએ, ન વીજ કંપનીના અધિકારીએ. ભાજપ સાંસદ રામ મોકરિયાની કબૂલાતે બાબુરાજના આતંકની પોલ ખોલ કરી નાખી છે. ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ પણ અગ્નિકાંડ માટે તંત્રને જવાબદાર ઠેરવ્યું છે. ફર્સ્ટ તો પહેલાં કોર્પોરેશને જેને પરવાનગી આપી હોય એના માટે ફાયર માટેનું સર્ટિફિકેટ લીધું હોય, ત્યાર પછી પોલીસ ખાતાએ અને જીબીએ એને પરવાનગી આપવી જોઈએ. એ આંખ મીચોણા કરતા હોય આવા લોકો સામે તો કડક હાથે પગલાં લેવા જોઈએ. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે શું ગુજરાતમાં ચૂંટાયેલા નેતાઓનું રાજ ચાલે છે કે પછી વહીવટ માટે બેસાડેલા અધિકારીઓનું? અત્યાર સુધી તમે જોયું હશે કે નાગરિકો ફરિયાદ કરતા હોય છે કે આ બાબુ કામ નથી કરતા, પણ હવે તમને એ નેતાઓ બતાવવા છે જે ખુદ સરકારનો હિસ્સો હોવા છતાં બાબુરાજથી પરેશાન થયા છે. 18 મેના રોજ વલસાડ ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરની ફરિયાદ હતી કે ટીડીઓ કામ નથી કરતા. આ સાચી હકીકત જાણવા માટે મેં કોશિશ કરી અને એમાં વધારે જ હકારાત્મક છે કે ભાઈ ટીડીઓ બરાબર કામ કરતો નથી, વિવાદિત મુદ્દાઓ ઊભા કરે છે. 157ની કલમ હેઠળ એના બુકો એમને મળેલા અધિકારીઓ બધા સિંધવા જાય એ પ્રકારની એક્ટિવિટી છે. 16 મેના રોજ જૂનાગઢના ભાજપ ધારાસભ્ય સંજય કોરડિયાએ નરસિંહ મહેતા તળાવની ગોકળ ગતિથી ચાલતી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી. તંત્રને રજૂઆત કરી છે, કોન્ટ્રાક્ટર સાથે ઘણી વખત સ્થળ ઉપર મુલાકાત કરી છે, પણ એમની ગંભીરતા લેવામાં આવતી નથી ને છેલ્લા 2 વર્ષ થયા તળાવ સૂકું પડ્યું છે. ઓજી વિસ્તાર એટલે કે ઝાંઝેડા રોડ, જોશીપુરા અને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે. તો 15 મેના રોજ આવી જ ફરિયાદ ખેડા મૌધાના ધારાસભ્ય સંજય મહેડાએ તાલુકા વિકાસ અધિકારી સામે કરી છે. સંજય મહેડાએ જિલ્લા વિકાસ અધિકારીને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો કે તાલુકા વિકાસ અધિકારીએ સાંઠગાંઠથી નીચી ગુણવત્તાનો માલ સામાન વધુ ભાવથી ખરીદ્યો છે. 15 મેના રોજ સુરતના ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીએ એજન્ટ રાજ સામે મોરચો ખોલ્યો હતો અને જાતિના પ્રમાણપત્ર માટે થતો રજળપાટ અટકાવવા અપીલ કરી હતી. તો એનો મતલબ એવો થયો કે એજન્ટોને જો દાખલો મળી જાય તો જે લાઇનમાં ઊભો છે 8-10 કલાકથી એને દાખલો નથી મળતો. તો આ મેં પત્ર એટલા માટે લખ્યો છે કે એવી વ્યવસ્થા ઊભી શા માટે ન થાય કે આજે માણસ ફોર્મ ભરે કે અરજી કરે દાખલા માટે તો એને તે જ દિવસે દાખલો મળી જાય. મળતી ફરિયાદો ઇશારો કરે છે કે ગુજરાતમાં બાબુશાહી ચાલે છે. ભ્રષ્ટ બાબુએ તો ભાજપના નેતાઓને પણ રાડ પડાવી દીધી છે. બાબુએ ભ્રષ્ટાચારને એટલો સિસ્ટમેટિક બનાવી દીધો છે કે સામાન્ય નાગરિક તો છોડો, નેતાઓ પણ તેનાથી નથી બચી શકતા. પણ આવું કેમ? બાબુઓ કેમ નેતાઓથી નથી ડરતા? ખરેખર તો અધિકારી રાજનેતાથી ડરવો જોઈએ, પણ એવા રાજનેતાથી ડરે કે જે સ્વચ્છ હોય,
જે લોકોના કામ લઈને જતો હોય અને ખોટું કામ અટકાવતો હોય. અહીંયા તો બંનેને ખબર છે અને બંને મોટાભાગે ભાગીદાર જ હોય છે. તમે કેટલા બધા ધંધા એવા છે કે જેમાં નેતાઓ અને અમલદારોની સાંઠગાંઠ હોય જ છે. તદુપરાંત રાજકારણીઓ કોન્ટ્રાક્ટરોને જ્યારે ટેન્ડર અપાય ત્યારે પણ માલમલાઈ ખાતા હોય છે. એટલે આ એક બહુ વિચિત્ર પ્રકારનું નેક્સસ છે અને એમાં પ્રજાની સલામતી, પ્રજાનું હિત કે પ્રજા આનો ક્યાંય કોઈ ધ્યાન લેતું નથી. માત્ર ને માત્ર નેતાઓ ઈચ્છે છે કે પોતાનું કામ થાય અને એટલા માટે જ અધિકારીઓ એની પાસેથી પૈસા લેતા પણ અચકાતા નથી, કેમ કે એવો કોઈ ડર રહેતો નથી. નેતા અને અધિકારીની સાંઠગાંઠથી આ ખેલ ફૂલતો ફાલતો જઈ રહ્યો છે અને હવે ભ્રષ્ટાચાર કરીને બાબુઓ એટલા પાવરધા થઈ ગયા છે કે નેતાઓને પણ તે નથી છોડતા. મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં લાંચના કેસમાં 16.5% વધારો થયો છે. વર્ષ 2021માં 145 કેસ હતા, જે 2022માં 169 થયા અને વર્ષ 2023માં વધીને 276 પર પહોંચ્યા. હાલ તો બેફામ બનેલા બાબુઓ ભ્રષ્ટાચારમાં લોકોના જીવ લેવામાં પણ પાછા નથી પડતા. ત્યારે આ બાબુઓની શાન ઠેકાણે લાવવી જરૂરી છે. સરકાર આ બાબુશાહીને કેટલી ગંભીરતાથી લે છે તેની સામે કેવા એક્શન લેવાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગી અને આ ગેમ ઝોનની અંદર કેટલાય લોકોના વહાલ સોયાઓ બળીને ભડથું થઈ ગયા, જીવતા રાખ થઈ ગયા, પણ નિર્લજ્જ થઈ સરકારે મૌન ધારણ કરી લીધું છે. તંત્રના પાપમાં ભાગીદાર નેતાઓ સફેદ પોશ અપરાધીઓથી કમ નથી, જે હવે પદની ગરિમા લજવી રહ્યા છે. હલકાઈ પર ઉતરેલા નેતાઓ મોત પર હસી રહ્યા છે, અપશબ્દો બોલી રહ્યા છે. કોણે કેવા રંગ દેખાડ્યા હવે એ જુઓ. ગુજરાતે 5 વર્ષમાં 5 મોટી દુર્ઘટનાઓ જોઈ છે. મે 2019માં સુરતનો તક્ષશિલા કાંડ, 2020-21માં 3 શહેરની કોવિડ હોસ્પિટલોમાં આગ, ઓક્ટોબર 2022માં મોરબી ઝૂલતા બ્રિજની દુર્ઘટના, જાન્યુઆરી 2024માં વડોદરા હરણી બોટકાંડ અને તાજેતરમાં બનેલો રાજકોટ અગ્નિકાંડ. આ માનવ સર્જિત દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધારે બાળકો ભોગ બન્યા છે. તમામ ઘટના બાદ સરકારનું નિવેદન એ હતું કે એક પણ ચમરબંધીને છોડીશું નહીં, પરંતુ આટલું બન્યા બાદ પણ સરકાર અને નેતાઓ પોતાની જવાબદેહીથી દૂર ભાગી રહ્યા છે. રાજકોટની કરુણાંતિકા પર રામ મોકરિયા સહિતના આગેવાનોએ રાજકોટના સક્રિય મીડિયાને બોલાવ્યા હતા, પરંતુ મીડિયા કર્મીઓએ તેમની પાસેથી જવાબ લેવાનું શરૂ કર્યું તો શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા જવાબદેહીથી દૂર ભાગ્યા. નેતાઓએ ઊભા થઈને ચાલતી પકડી. પત્રકારોએ રામભાઈ કંઈક તો બોલો કહેતા મોકરિયા અકળાઈ ઉઠ્યા અને તે અશ્લીલ ચેષ્ટા પર ઉતરી આવ્યા. મોકરિયા શું બોલ્યા તે લખી શકાય તેમ નથી, બોલી શકાય તેમ પણ નથી. પરંતુ રાજકોટની કરુણાંતિકાને લઈને આ પહેલા નેતા નથી જે જવાબદેહીથી દૂર ભાગ્યા હોય. રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા તો દુર્ઘટનાના જ દિવસે દાંત કાઢતા નજરે પડ્યા હતા. કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 48 કલાક બાદ દેખાતા લોકોએ રીતસરનો તેમનો ઉધડો લઈ લીધો હતો. જે બાદ રૂપાલાએ સ્પષ્ટતા આપી કે હું અહીં જ હતો, તંત્ર સાથે કોર્ડિનેશનમાં લાગેલો હતો. હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો, એટલી વાત તમારી સાચી છે. એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને કારણે. હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો. તો શહેરની જવાબદારી જેના ખભા પર છે તેવા રાજકોટના મેયર નૈનાબેન મૌન તોડવા જ તૈયાર નથી. જ્યારે રાજકોટના જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને તો ઘટના જ સામાન્ય લાગતી હતી. અગ્નિકાંડના બીજા દિવસે 28ના મોત બાદ કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું હતું કે લાપરવાહી અને થોડી ભૂલના કારણે આ દુર્ઘટના બની છે. નેતાજીને 28 લોકોના મોત થોડી ભૂલ થયા તેવું લાગે છે. લાપરવાહી, થોડી ભૂલ, એને કારણે દુર્ઘટના બનવા પામી છે. થોડીમાં 30 લોકોના મૃત્યુ થયા છે. હા, એટલે એને થોડી ન કહી શકાય, પણ જે દુર્ઘટના બની છે તે દુર્ઘટના છે જ. એને અમે ગંભીરતાથી રાજ્ય સરકાર લે છે, એને કોઈ હળવાશથી લેવા માંગતા જ નથી.
રાજકોટ અગ્નિકાંડની હોનારત પાછળ જેટલા અધિકારીઓ જવાબદાર છે તેટલા જ આ નેતાઓ પણ છે. કોર્પોરેટર, મેયર, ધારાસભ્ય અને સાંસદ તમામની જવાબદારી બને છે, જેઓ પણ આ મહાપાપના ભાગીદાર છે. એક તો નેતાઓ પોતાની જવાબદારીથી દૂર ભાગી રહ્યા છે, કંઈ પણ બોલતા નથી અને જે બોલે છે તે ભાંગરો વાટે છે, જે વધારે દુઃખ પહોંચાડનારું છે. પરંતુ હાલ લોકોમાં અગ્નિકાંડને લઈ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આખું ગુજરાત એક સૂરમાં આરોપીને સજા થાય અને આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકે તેવી માંગ કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.